નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાતતું. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મહાકાલ સેના દ્વારા ધર્મરથનું પરિભ્રમણ કરી વંડા ખાતે જોગમાયા મંદિર ખાતે સભા યોજાઈ હતી. સમગ્ર વાતતું બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મુડેઠા તેમજ નકળંગ ભગવાનના આશીર્વાદ સાથે રાઠોડ યુવાનો સહિત કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મહાકાલ સેનાના ગુજરાત પ્રમુખ વિજયસિંહ ચાવડા તેમજ ઉપપ્રમુખ અરવિંદસિંહ રાઠોડ તેમજ મહાકાલ સેનાના બનાસકાંઠાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, ખારિયા વેરાય માતાજી મંદિરના પૂજારી બ્રિજેશ રાજગીરી બાપુ તેમજ રાજુભા વાઘેલા તેમજ કમાન્ડો તેમજ મોહબ્બતસિંહ વાઘેલા, ચહેરસિંહ વાઘેલા, ગોલુભા વાઘેલા, મહાકાલ સેનાના ઉપપ્રમુખ તેમજ સહિતનાઓ સાથે વિશેષ વાત કરી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે આવેલ રતનપર ગામે લાખોની સંખ્યામાં રાજપૂત સમાજ ભગવા ધ્વજ નીચે એકઠો થયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના ભાજપના મોવડી મંડળ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા 51 શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ સાથે ધર્મરથનું પ્રસ્થાન કરણસિંહ ચાવડા અને મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડાએ કરાવ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ. જય માતાજી. હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત અને કોર ટીમ મેમ્બર સંકલન સમિતિ ગુજરાત. આજ રોજ અમારા સંકલન સમિતિના પાર્ટ 2ના નક્કી થયા પ્રમાણે ધર્મરથ દરેક જિલ્લાઓમાં ફરી રહ્યો છે. આશરે 16 જિલ્લાઓમાં અત્યારે અમારો ધર્મરથ ફરી રહ્યો છે. અંબાજી માતાના મંદિરેથી પ્રયાણ કરેલ ધર્મરથ અત્યારે કાંકરેજ તાલુકામાં મુડેઠા ગામેથી શરૂઆત કરી અને અત્યારે હાલ અલગ અલગ ગામોમાં થઈ અને ઉમરી ગામે અત્યારે હાલ ઉપસ્થિત છીએ. ધર્મરથનું એક જ વાત છે અને આખા ક્ષત્રિય આંદોલનની એક જ વાત છે, નારી અસ્મિતાનું જે અમારા ઉપર અમારી નારી અસ્મિતાનું હનન થયું છે એ બાબતે ગામે ગામ જઈ અને ગામના દરેક વ્યક્તિઓને આ પ્રત્યે જાગૃત કરવા અને અમે જે અમારી સીધી સરળ અને શાંતિથી ખૂબ જ શિસ્તતાપૂર્વકની અમારી રજૂઆત હતી જે સરકારે માન્ય રાખી નથી અને સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટી સાથે અમે બેઠક પણ કરી અને વારંવાર આવેદનો આપી, સંમેલનો કરી અને લોકશાહીની દરેક પ્રકારે રજૂઆતો કર્યા છતાં આ પાર્ટી માનતી નથી, સરકાર માનતી નથી. માટે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઠરાવ મુજબ આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવા માટે અપીલ કરવા માટે ધર્મરથ દ્વારા અમે દરેક જગ્યાએ ગામે ગામ જઈ અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ.